સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ. એ 50 બોલમાંના સૌથી અગત્યના બોલ એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય પ્રકાર. આપણે આ ત્રણેય પ્રકારોની અંદરમાં કેટલીક એની વિચારણાઓ કરીએ છીએ. સમ્યક્ત્વ મોહનીય, સમ્યક્ત્વ શબ્દનો ભાવાર્થ, એની વ્યાખ્યા એ આપણે જોયું. જે અનુષ્ઠાનના યોગે ઉત્તર દોષો નાશ પામ્યા કરે અને ઉત્તર ગુણની વૃદ્ધિ થયા કરે એવા અનુષ્ઠાનને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કહેવાય. આપણે એક બહુ પાયાની આપણી આત્માની સ્થિતિને પણ સમજવી પડશે. એક શબ્દ આવે છે, આપણે મને ઘણાએ સાંભળ્યો હશે, કદાચ કેટલાક માટે નવો પણ હોઈ શકે, ગ્રંથિભેદ. આ ગ્રંથિભેદ એટલે શું? શબ્દ જેને સાંભળ્યો છે એમને તો ખ્યાલમાં હશે ચોક્કસ, પણ ગ્રંથિભેદ એટલે શું એ જાણવું બહુ જરૂરી છે. જીવને અનાદિકાળથી ભટકતા રાગ અને દ્વેષ આ બંનેઓનો પૂર્ણતયા અનુભૂતિ, સ્વીકાર, આ જે કયો એ બધું જ જીવને થયું છે. કારણ કે જીવ અનાદિકાળથી ભટકે છે એનું કારણ જ એ છે કે એને રાગ અને દ્વેષ બંને ચિક્કાર પ્રમાણમાં સેવ્યા છે. હવે જે વસ્તુને ઘણી બધી સેવી એ એના પ્રત્યે ગમો ઊભો થાય, અને એના પ્રત્યે ગમો ઊભો થાય એટલે એનો એક પક્ષપાત ઊભો થાય કે આ જ સાચું છે. એ પક્ષપાત ઊભો થાય એ મનમાં એક પ્રકારની ગાંઠ વાળે છે, આ જ સાચું છે. જે રીતે રાગની બાબતમાં આવું થાય એ જ રીતે દ્વેષની બાબતમાં પણ આવું થાય. આપણે દ્વેષની અને વેરની ગાંઠો વિશે ઘણીવાર સાંભળ્યું છે પ્રવચનાદિમાં, અથવા કોઈના પણ મોઢે આપણે સાંભળીએ કે ભાઈ વેરની ગાંઠ વાળવી નહીં. આ સંવત્સરીનો જે દિવસ આવ્યો ત્યારે તો આપણે બહુ સાંભળ્યું હશે કે ભાઈ કોઈના પ્રત્યે વેરની ગાંઠો ના વાળવી. પણ એક શબ્દ જે આપણે બહુ ઓછો સાંભળ્યો છે એ છે રાગની ગાંઠ. આપણને લોકોને દ્વેષ એટલો ભયંકર લાગ્યો છે એટલો રાગ ક્યારે ભયંકર નથી લાગ્યો. આપણા શત્રુ પ્રત્યે આપણને દ્વેષ છે એ આપણને ખૂંચશે, પણ આપણા દીકરા પ્રત્યે આપણને રાગ છે એ આપણને ખૂંચશે પણ નહીં, કારણ કે એ આપણને સહજ લાગે કે એ તો હોવો જ જોઈએ ને. તો આવી કેટલીક ગાંઠો જીવે પોતે વાળી છે. એમાંની કેટલીક ગાંઠો એવી છે કે જે એક્સ્ટ્રીમ ઉપર મિથ્યાત્વ છે. એક્સ્ટ્રીમ ઉપર મિથ્યાત્વ એટલે બેસિકલી એક એવું સ્ટેટ કે જે સ્ટેટની અંદરમાં ખોટું હોય એ બધું જ સાચું લાગવા લાગે. તો આવી એક્સ્ટ્રીમની કેટલીક ગાંઠો જીવે અનાદિકાળથી કન્ટિન્યુઅસ રખડતા બાંધી છે કે આ આમ જ છે, આ આમ જ છે, આ આમ જ છે. એમ કરતાં ક્યારેક ભવિતવ્યતાના ઉદયથી ને ક્યારેક પુરુષાર્થને કારણે જીવને એવો યોગ મળી જાય છે, એવું આલંબન મળી જાય કે જેના કારણે હવે એને કોઈક સમજાવવા વાળો મળે કે ભાઈ આ બધી ગાંઠો ન વળાય, આ તો ખોટી વસ્તુ છે, આ માન્યતા જ ખોટી છે. અને જીવને એ વાત થોડે ઘણે અંશે ગળે ઉતરવાની શરૂ થાય. એને એવું લાગે કે ના, વાત તો સાચી છે. પછી હજી એ કેટલાક ભવો જાય, ફરીથી એ ઘૂંટાય અને એને ફરીથી આવો નસીબ જોગે એને યોગ મળી જાય, ત્યારે એને એવું લાગે કે નહીં, આ વાત ખરેખર બહુ વિચારણીય છે. સાચી છે એવું નહીં, વિચારણીય પણ છે, અનુકરણીય પણ છે, અને આ ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી પણ લાગે છે. અને એમ કરતાં એક ક્ષણ આખી ભવ પરંપરામાં એક ક્ષણ એવી આવે કે જ્યારે જીવ દ્રઢપણે એવું વિચારે, દ્રઢપણે, કે આવી ગાંઠો ન જ વાળવી જોઈએ અને આ ખોટું જ છે.
અને હવેથી હું આ નહીં જ વાળું, આવો એ દ્રઢ સંકલ્પ કરે મનથી. એ જે પળ છે એને ગ્રંથિ ભેદ કરી કહેવાય. આ ગ્રંથિ ભેદની ભૂમિકામાં આપણે આવવું પડે, બહુ જ આવશ્યક છે. બિકોઝ આ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા છે. આ ગ્રંથિભેદ સમયે જીવને કેમ આટલો બધો દ્રઢ પક્ષપાત જાગે છે? કારણ કે એ ક્ષણે જીવ પોતે એવું સમજવા લાગે છે, એ ક્ષણે, કે આ રાગ અને દ્વેષ એ હું નથી, હું આત્મા છું. આ શરીર એ હું નથી, હું આત્મા છું. આવી જાણકારીની વાત નથી. એ જાણકારી તો આપણા બધાના મોઢે છે. આપણે પોપટની જેમ બધું બોલી નાખશું. જાણકારી નહીં, એક અનુભૂતિ, એક અંદરનો વિચાર બળ, એક આત્મિક બળ, જે કોઈને એક્સપ્રેસ કરવા માટે કે આપણે સારા છે કે આપણે ઊંચા છે એવું દેખાડવા માટે નથી. એ રિયલમાં આપણને ભીંજવી નાખે, અંદરથી હચમચાવી નાખે, એ અનુભૂતિ. અને એ અનુભૂતિ એ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં આવે. જો એ અનુભૂતિ આવી છે જીવને, તો ચોક્કસપણે જીવ ક્યારેક ને ક્યારેક સમ્યક દર્શન પ્રાપ્તિના માર્ગે જાય જ. હવે જો અનુભૂતિ નથી આવી જીવને, અને એ અનુભૂતિ વિના એને પુણ્ય બળે ધર્મ મળી ગયો, પરમાત્મા મળી ગયા, પરમાત્માનું શાસન મળી ગયું, પરમાત્માના શાસનના યોગો મળી ગયા, તપ ધર્મ મળી ગયો, પૂજાનો ધર્મ મળી ગયો, પૌષધનો ધર્મ મળી ગયો, દીક્ષાનો ધર્મ મળી ગયો, પણ પેલો ગ્રંથિભેદનો સમય એ જીવે હજુ સુધી જો અનુભવ્યો નથી, તો આ બધું જ મળવા છતાં જીવની મોક્ષ તરફની ગતિ શું? તો એના જવાબમાં જ્ઞાની એમ કહેશે કે હજી શરૂ જ નથી થઈ. હવે આપણને કઈ રીતે સમજાય કે આપણી આવી પળ આ ભાવમાં કે ગયા ભાવમાં આવી હશે કે નહીં? બહુ મહત્વનો પ્રશ્ન. તો એના કેટલાક માપદંડ છે, શાસ્ત્રકારોએ આપ્યા છે. હું આજે જે પણ આપણે જે આજે લઈએ છીએ એ કદાચ ઊંચું લાગશે, ઊંચું ઇન ધ સેન્સ કદાચ હેવી લાગશે, કારણ કે સહજપણે આપણે એટલું બધું સામાન્ય સાંભળવાના હેબિચ્યુઅલ થઈ ગયા છીએ કે હવે તત્વ સાંભળવાનું આવે ત્યાં એક્ઝેક્ટલી એ જ ક્ષણે આપણને ઊંઘ આવવાની શરૂ થઈ જાય. અને આ બહુ જ મોટું દૂષણ છે, બહુ સિરિયસ નોટ ઉપર લેવા જેવું આ દૂષણ છે કે જેના દ્વારા મોક્ષ મળવાનો છે એ તત્વ એ આપણને ઊંઘવા લાયક લાગે છે. અને એટલે જ કેટલીક જૈન શાસનની પારિભાષિક ભાષાઓ, એની વાતો, ટર્મિનોલોજી જેને કહી શકાય, એ આપણે બહુ જ સમજવી જેવી છે. એ શબ્દોને પોતિકા કરવા જેવા છે. એ શબ્દો સાથે બહુ અંતર રાખવા જેવું નથી. આશ્રવ, સંવર, આ બધા શબ્દો આવે તો આપણને એમ લાગે કે આ કઈ ફોરેન લેંગ્વેજ બોલે છે. એવું ન થવું જોઈએ. આપણી વાત એ હતી કે એનો માપદંડ શું? કે આ ભાવમાં અથવા ગયા ભાવમાં આપણે આવી પળને અનુભવી છે. તો એનો માપદંડ એ છે કે જીવને કદાચ સંસારની બધી વસ્તુઓ તરફ ખેંચાણ થાય. બની શકે કે એને પૈસો જ ગમતો હોય, પૈસાની પાછળની દોટ હોય, લોકોની પ્રશંસા જ ગમતી હોય, પ્રશંસા માટે જ ધર્મ કરતા હોય, જે ધર્મ કરે તરત દેખાડવાનું, બોલવાનું, સંભળાવવાનું લોકોને મન થતું હોય, જે અશુભ કરીએ એ અશુભને પણ ગુણ ગાયે રાખવાનું મન થતું હોય, સ્ટેટસ મૂકવાનું મન થતું હોય, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવાની મન થતું હોય, આખા જગતની હારે ગાડરિયા પ્રવાહમાં ઘેટા બકરાની જેમ ચાલવાનું મન થતું હોય, આવું બધું જ મન થતું હોય, પણ તેમ છતાં એને ખૂણે ખાચરે એકાંતમાં કોક ક્ષણે કોક આલંબન મળતા એને એવો વિચાર આવે કે આ બધું ખોટું છે, આ બધું વિનાશ તરફની ગતિનું પગલું છે. આ આખું જગત આજે દેખાય છે, જે મારી દુનિયા મને દેખાય છે, જે દુનિયા ઊભી કરવા માટે હું તનતોડ મહેનત કરું છું, એ બધું મિથ્યા છે. આ છોડવા જેવું છે, આમાં દમ નથી. આ બધું મેળવીને ફાયદો જ નથી. અર્થ શું છે? બધું છોડીને ભાગ્યા જવાનું છે. જશું ત્યારે કંઈ જ લઈને નથી જવાનું.
આવો જે વિચાર છે એને આવે એટલું જ નહીં, એને આવ્યા પછી અંદરથી થોડુંક હચમચાવે અને એક નાનકડો અમથો પણ કંટાળો ઊભો કરાવડાવે. હા, એવું બની શકે કે કંટાળાનું આયુષ્ય નાનું હોય, પણ જો એ કંટાળો આવે છે ને અને જો થોડો ઘણો પણ ટકે છે ને, જેન્યુઇનલી ટકે છે, તો સમજવાનું કે આપણે આવી કોક ક્ષણની નજીકમાં છીએ. આપણે આવા ગ્રંથિભેદની ક્યાંક ને ક્યાંક સ્પર્શનામાં છીએ. અને જો આપણે એ ગ્રંથિભેદની સ્પર્શનામાં આવ્યા છીએ ક્યારેક, તો આજે એને લાવવું એ આપણી માટે બહુ સરળ બની જશે. આખો ને આખો મોક્ષ માર્ગ એ આ ગ્રંથિભેદના પાયા ઉપર છે. બની શકે કે આખો દિવસ દોડધામમાં આપણને યાદ ના આવે, પણ એક દિવસમાં કમસે કમ 1 વાર, 2 વાર, 3 વાર આવું વિચારવાનું મન થવું જ જોઈએ. મન ન થતું હોય તો મન કરવું જોઈએ કે આ બધું શેની માટે, આ આખું જગત એ કઈ દિશામાં મને લઈ જાય છે. જે લોકોને પોતાને જ ખબર નથી કે પોતે શું કરી રહ્યા છે અને આ કર્યાથી શું મેળવે છે. કોકની નિંદા, કોકની હિંસા, કોઈક વસ્તુ મેળવવી, કોઈકની ઈર્ષ્યા, કોકને દેખાડવા માટે જીવવાનું, એના માટે કમાવાનું, એના માટે કેટલા ભપકા કરવાના. શું કરીએ છીએ? આ શું છે બધું? આવું આખા દિવસમાં કમસે કમ 1, 2, 3, 5 વાર અલગ અલગ સમયે વિચારવાનો સમય કાઢવો જોઈએ. આ નહીં કાઢીએ તો આ વણથંભી દોટ એ આપણને એન્ડલેસ દિશામાં લઈ જશે અને એન્ડલેસ ભવ પરંપરા આપણા લમણે ઝીકાઈ જશે. સમ્યક દર્શન એ આવા જીવોને આવશે કે જે જીવોને આવી કંઈક ચિંતા થાય છે, જેને કંઈક વિચારવું જ નથી. એ લોકોને ભગવાનનો ધર્મ, ભગવાનનું શાસન શું આપશે એ પ્રશ્ન છે. આપણે જિંદગી આખી ધર્મ કરીએ રાખવાનો, ધર્મક્રિયા કરીએ રાખવાની, પણ વિચારવાનું નહીં. આવું પણ કેટલાક લોકોનું માનવું હોય કે ભાઈ આવું ચિંતન બિંતન ન ફાવે, તમે કહો ઉપદાન કરી લઈશ, તમે કહો અઠ્ઠાઈ કરી લઈશ, એની નાની. પણ આવું બધું ચિંતન બિંતન શું છે યાર? આ વિચારવાનું શું? આવું જેને ગ્રંથિભેદ થયો છે ને એ કદાચ એ સ્તરમાં નહીં હોય, કારણ કે એને એવું લાગે કે ના, અંદરથી બદલાવ નથી થતો તો બહારના બદલાવને શું કરવાનું? વિષ્ટા પડી છે, એની ઉપર ગમે તેટલા પરફ્યુમ છાંટવું, કવર કરવું, એને સરસ મજાના ડેકોરેટિવ પેપરથી બંધ કરવું, પણ ભાઈ વિષ્ટા એ વિષ્ટા જ રહેવાની. પ્રયત્ન ડેકોરેટિવ પેપર્સને સારા કરવાનો ન હોવો જોઈએ, અંદરના કચરાને કાઢવાનો હોવો જોઈએ. આવું થાય. જેની માટે હું જીવું છું એ શરીર એ મારું નથી, એ હું નથી. મારે એકચ્યુઅલી મારા માટે જીવવું જોઈએ કે જે હું છું, એક શાશ્વત તત્વ જે દેખાતો નથી. આ એક બહુ મજાની વાત છે. આપણા બધામાં પણ મગજમાં આવવું હોય છે કે જે દેખાતું નથી એની આરાધના કઈ રીતે કરવી, એને કઈ રીતે લક્ષમાં લેવું, એની માટે કઈ રીતે જીવનને સમર્પિત કરવું. લૌકિક અને લોકોત્તર ધર્મનો જે ડિફરન્સ છે એ આ છે. જે દેખાય છે એની માટે ધર્મ કરવો એ લૌકિક ધર્મ, અને જે નથી દેખાતું એની માટે જ ધર્મ કરવો એ લોકોત્તર ધર્મ. આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધી છે. લોકોત્તર ધર્મ એ ક્યારે પણ બહારથી દેખાતા એવા રૂપી પદાર્થોમાં અટકવાનું ક્યારેય નહીં કે એ રૂપી પદાર્થોને સાધન તરીકે વાપરવા પડે તો વાપરવાના, ના નથી, પણ અંતે તો એનાથી આગળ જ વધવાનું, ત્યાં અટવાઈ નહીં જવાનું. કોઈ પણ આલંબન એ અરૂપી બનવા માટે જ છે. કોઈ પણ સાધના એ અરૂપીપણાની છે. તો એની માટે ક્યાંક ને ક્યાંક અરૂપી તત્વો ઉપર શ્રદ્ધા કેળવવું એ આવશ્યક બની જ રહેવાનું છે. આત્મા દેખાતો નથી તો એને ન માનવું, આવું વિચારવાવાળો માણસ એ હવા નથી દેખાતી તેમ છતાં શ્વાસ લેવા તૈયાર છે. એ કેમ નાક બંધ કરી નાખતું કે નહીં, મને હવા નહીં દેખાય ત્યાં સુધી હું શ્વાસ નહીં જ લઉં.
હું દેખાય એ જ વસ્તુ પર ભરોસો રાખું છું. સમ્યક દર્શનના બધા પાયા છે. અને આ બધું તો જ થશે જો જીવને એવો ભાર અનુભવાશે કે બસ હવે બહુ થયું યાર, આ શું ચક્કરડા ફરીએ રાખવાના, માણસ બનો, આવા બધા દેખાડા કરો, સ્ટેટસમાં જીવો, સુખ સાહેબી ભોગવવા માટે મરી પડો, મરીને જાઓ તિર્યંશમાં, ત્યાંય પરાધીન જીવન જીવીને જાઓ નરકમાં, અને ત્યાં ભયંકર વેદનાઓ અનુભવવાની, પછી બહાર આવીને એકેન્દ્રિયમાં જવાનું, પાછું નિગોદમાં, નરકમાં, આમ ને આમ ભટકે રાખો, પછી કોક ઊંચો ત્રીજો ચોઈન્દ્રિયનો ભાવ મળે, પછી જાઓ પાછા પંચેન્દ્રિયમાં, ત્યાંથી જાઓ દેવલોકમાં, જેટલું પુણ્ય ભેગું કર્યું બધું ત્યાં વાપરી નાખો, પાછા ઠનઠન ગોપાલ પુણ્યની બાબતમાં, અને ઘૂસો પાછા નિગોદમાં, એકેન્દ્રિયમાં. આનો અંત ક્યારે આવશે? આ બધી વાતો જે શાસ્ત્રના પાનોમાં લખાઈ છે, પાનાઓમાં, એને વિચારણામાં અને અનુભૂતિઓમાં લાવવી પડશે. આ જે કથાઓ છે, જે શાસ્ત્રોમાં કહી છે, એ બધાની નથી, એ મારી પોતાની છે. આવું મને લાગે તો જ એ મારા કામની. બાકી એમ કે બધા જીવો આવા જ છે તો એનાથી કાંઈ આવું બોલવાથી શું ફરક પડવાનો? જે વસ્તુ પોતાના પર નથી લેવાતી એ વસ્તુ ક્યારે પણ પોતાને ફરક પાડતી નથી. સંઘ કોનો? બધાનો. તો સંઘ પર જ્યારે મુશ્કેલી આવે તો કોણ આગળ આવશે? તો કે બધા આવશે. આપણે કંઈ આવું જરૂરી નથી. કેમ આવું થયું? કારણ કે આપણે દરેક વસ્તુને બધાની ગણવા લાગ્યા. એવું ન હોય. આત્મા મારો, તો એ આત્મા જેના દ્વારા પામી શકાય એ બધા શુભ તત્વો પણ મારા. આ ભાવ અંદરમાં પ્રગટવો જોઈએ. એટલે જેને સંસારનો ભય, સંસાર પ્રત્યે ઘૃણા, સંસાર પ્રત્યે કંટાળો, ઉદાસીન ભાવ, આ બધું પ્રગટશે, એને આ જ બધા કંટાળામાંથી એક ઊંચું તત્વ પ્રાપ્ત થશે, એક પોઝિટિવ તત્વ પ્રાપ્ત થશે કે મારે આ બધામાંથી મુક્ત થઈ અને સિદ્ધ ગતિએ જવું છે. એ કોઈ સ્ટેશન નથી, એ અંદરની અવસ્થા છે. કંઈ નહીં હોય ત્યારે જે બચશે એ આ છે. એટલે એની માટે ઓછું કરવું પડશે બધું જ. બધા પરિગ્રહો, બધી અંદરની વિચારધારાઓ, વૃત્તિઓ, આ બધું પકડી રાખી અને પછી મોક્ષની વાતો કરવી કેવી રીતે થાય? સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, પરિહરો. આ પરિહર્યા વિના એક પણ આગળનો ધર્મ એ ભગવાન આપણને અનુજ્ઞા નથી આપતા. આપણે કરી લઈએ છીએ એ ઠીક છે, આપણી સ્વચ્છંદતા છે. બાકી સમ્યક દ્રષ્ટિ જીવ એ જ્યાં સુધી પોતે સમ્યક દર્શનને પામ્યો નથી ત્યાં સુધી એને જે કર્યું છે એ બધું જ સંસારના પાલામાં જ હતું. પુણ્યાનુબંધી પુણ્ય કોને બંધાય? તો કે સમ્યક દ્રષ્ટિ જીવને બંધાય. અને સમ્યક દ્રષ્ટિ જીવ કોણ છે? તો કે એવું કોઈ નિયત નથી, એવું કોઈ સર્ટેન કે ફિક્સ નથી કે આ જ સમ્યક દ્રષ્ટિ જીવ છે. કોક અજૈન પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકશે અને કોક જૈન પણ મિથ્યાત્વી હોઈ શકશે. અહીંયા કંઈ જ ફિક્સ નથી. તે ક્ષણે જેના હૃદયની અંદરમાં સમ્યક દ્રષ્ટિ છે, સાચી દ્રષ્ટિ છે, તે જીવ જ પુણ્યાનુબંધી પુણ્યનો અધિકારી બને છે. કન્ડિશન એક જ કે એણે એકવાર એની આખી ભવ પરંપરામાં એકવાર આ ગ્રંથિભેદ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરેલી હોવી જોઈશે. આ ગ્રંથિભેદ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના પુણ્યના ગમે તેટલા કાર્યો કરશું એ બનશે પાપાનુબંધી પુણ્ય. કારણ કે અનુબંધ પાપનો પડશે. સમ્યક દર્શનની હાજરી છે અને ધર્મ અનુષ્ઠાન કર્યું છે તો એ પુણ્યાનુબંધી પુણ્ય બનશે. અને આખો સંસાર જે આપણો ઊભો છે ને એ બંધ ઉપર નથી ઊભો, એ અનુબંધ ઉપર ઊભો છે. અમે પાઠશાળામાં બહુ સરસ રીતે આ વસ્તુ બાળકોની ભાષામાં ભણાવતા હતા, 4 વર્ષના બાળકોને, કે યોર એક્શન ઇઝ યોર બંધ એન્ડ યોર ઇન્ટેન્શન ઇઝ યોર અનુબંધ.
તું જે કરે છે ને એ બંધ છે, એની બહુ ચિંતા નથી. તું ખોટું કર સાચું કર એ બધું પાછળથી થઈ પડશે, પણ તું જે આશયથી કરે છે ને એ આશય એ તારો અનુબંધ છે. બાળકોને એવું કહેવાતું હતું કે ઇનામની લાલચે કરશો તો બંધ સારો થશે, પણ અનુબંધનું શું થશે એ વિચારજો. આજે મોટાઓને પણ એ કહેવું પડે છે, પ્રભાવનાની લાલચે કંઈક કરશો તો બંધ કદાચ સારો પડે પણ ખરો ને ન પણ પડે, પણ અનુબંધ તો કઈ રીતે સારો પડશે? ધર્મ કઈ રીતે કરવાનો, શા માટે કરવાનો, મોક્ષની આશા વિના કેમ કરવાનું? કોઈ વાત એકાંતે નથી કે આમ જ હોવું જોઈએ ને આમ કરશો તો જ આ થશે, એવી કોઈ અહીંયા વિવાદ ખડો કરવાની કોઈ વાત નથી. પણ મૂળ મુદ્દો આ છે કે શ્રેષ્ઠતમ તત્વ તો એ જ છે કે જે મોક્ષની માટે થયો હોય. મોક્ષ એટલે શું એ ખબર જ નથી તો પછી આ ધર્મક્રિયાઓ કેમ કરવાની? ભાઈ, સૌથી પહેલાં સમજવાનું નહીં કે મોક્ષ તત્વ શું છે. જ્યાં જવું છે એની જાણકારી જ નથી તો એના પ્રત્યે રાગ કઈ રીતે પ્રગટશે? અને જો મોક્ષ પ્રત્યે રાગ નથી પ્રગટતો તો સંસાર પ્રત્યે, સંસારની ગાંઠો પ્રત્યે દ્વેષ કઈ રીતે પ્રગટશે? કંટાળો કઈ રીતે પ્રગટશે? અને જો કંટાળો જ નથી પ્રગટ્યો, ભવ નિર્વેદ જ નથી થયો, તો મોક્ષ માર્ગની શરૂઆત જ ક્યાં થઈ છે? આ મોક્ષના સ્વરૂપને કંઈક અંશે જાણવાનો પ્રયત્ન આવતા વખતે કરીએ. પણ આ સમ્યક દર્શન અને ગાંઠ તોડવાવાળું ગ્રંથિ ભેદનું જે કાર્ય છે એ ગમે તેમ કરીને આ ભવની અંદરમાં આપણે એ સ્થિતિમાં આવીએ, કમસે કમ એવો પ્રયત્ન, એવો પુરુષાર્થ, એવી માનસિકતા આપણા બધાની ઘડાય, એવી શુભ મંગલ કામના. જીના અગ્રમૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ.